નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 5/10/2025 છે અને કેનેડામાં અત્યારે સિઝનનો પ્રથમ બરફ વરસાદ વરસી રહ્યો છે. સ્નોફોલ ઇન કેનેડા. એટલે આપણે એનું સરસ શૂટ કર્યું છે. આપણે તમે જુઓ છો, બપોરનો સમય છે, લગભગ 1:30 વાગ્યો છે અને બપોરે થોડી હળવી બરફ વર્ષા થઈ રહી છે. સવારે સરસ તાપ તડકો હતો અને શાંત વાતાવરણ હતું, પરંતુ અચાનક બપોરે વાતાવરણમાં બદલાવ આવ્યો અને ધીરે ધીરે બિલકુલ સામાન્ય બરફ વર્ષા થઈ રહી હતી. આપણા ઘરની બેક સાઈડ, પાછળની સાઈડ વાડા તરફ છે, ત્યાં આ ખડક છે અને એની ચારે બાજુ સોસાયટી બનાવેલી છે અને આપ જોઈ રહ્યા છો બિલકુલ સામાન્ય બરફ વર્ષા થઈ રહી છે. જનરલી બરફ વર્ષા છે તો ઓક્ટોબરના અંતમાં થાય છે, પરંતુ આ વર્ષે થોડી વહેલી શરૂ થઈ ગઈ છે. એટલે આજે પ્રથમવાર જ આપણે જોયું કે બરફ વર્ષા થઈ રહી છે, એટલે આપણે સરસ એનું શૂટિંગ કર્યું છે. અત્યારે બિલકુલ સામાન્ય બરફ પડી રહ્યો છે. મિત્રો, ખાસ કરીને કેનેડામાં સૌથી વધારે બરફ છે તો ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં પડે છે ને માર્ચ એન્ડિંગ અથવા એપ્રિલની શરૂઆતમાં બરફ બધું ઓગળી જાય છે. મિત્રો, કેનેડામાં તો દરેક પ્રાંતમાં બરફ વર્ષા થતી હોય છે, પરંતુ દરેકનો અલગ અલગ સમય હોય છે અને ખાસ કરીને તો ઓક્ટોબરમાં બરફ વર્ષા ચાલુ થઈ જાય છે. પરંતુ આપણે જે રહીએ છીએ નોર્થ વેસ્ટ ટેરિટરીઝમાં, ત્યાં ઘણીવાર સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં, એટલે કે 9મા મહિનાના એન્ડમાં જ બરફ વર્ષા ચાલુ થાય છે. અત્યારે આપણે ઓક્ટોબરના શરૂઆતમાં જ 5મી તારીખે જ આજે બરફ વર્ષા શરૂ થઈ ગઈ છે. મિત્રો, કેનેડાનો જે પૂર્વ વિસ્તાર છે ત્યાં લગભગ ઓક્ટોબર અથવા નવેમ્બરની શરૂઆતમાં, ઓક્ટોબરના એન્ડમાં અથવા નવેમ્બરમાં વરસાદ પડે છે. પરંતુ આ જે નોર્થ વેસ્ટ ટેરિટરી છે, જે પૃથ્વીના ગોળાના જે ઉત્તરાર્ધ ભાગ છે, ઉત્તર ધ્રુવ પ્રદેશ, ત્યાં લગભગ 9મા મહિનામાં એટલે સપ્ટેમ્બરમાં જ બરફ વર્ષા ચાલુ થઈ જાય છે અને જાન્યુઆરીમાં તો એમ કહેવાય બરફ વર્ષા એટલે તોફાનો આવે છે. અને મિત્રો, આપણે કેનેડા યાત્રામાં વિવિધ અલગ અલગ સમયે બધા વાતાવરણ, એની ભૌગોલિક સ્થિતિ અને માહોલ બતાવ્યો છે. એટલે અહીંયા જ્યારે મિડ નાઇટ સન, એટલે કે અડધી રાત્રે આકાશમાં તમને સૂર્ય જોવા મળે એવો નજારો પણ અહીં જોયો છે. નોર્ધન લાઇટ એટલે કે ઓરોરા, રંગીન આકાશનો નજારો પણ આપણે જોયો છે. અને આજે આ સરસ બરફ વર્ષા થઈ રહી છે, એટલે આપણે એનો થોડો નજારો શૂટ કર્યો છે. જબરજસ્ત ઠંડી છે. આપણા હાથ એમ કહેવાય કે બરફમાં પહેલાં રાખ્યા હોય કેવા ઠંડા થઈ જાય એવા હાથ થઈ ગયા છે. આપણને ઠંડી સહન નથી થતી, પરંતુ આ શૂટિંગ કરવું છે એટલે આપણે જરા બહાર આવ્યા છીએ. બધા રૂમમાં અત્યારે હીટરો ચાલુ થઈ ગયા છે અને રૂમ બધા ગરમ જ હોય અને બહાર નીકળે બધા ટોપી ને હેન્ડ ગ્લોવ્સ ને બધું પહેરીને જ નીકળે. પરંતુ આપણે શૂટ કરવું છે એટલે એકદમ બહાર આવી ગયા છીએ અને આ થોડું શૂટ કરીએ છીએ અને પછી અંદર જતા રહીશું. કેનેડા એટલે ગ્રેટ વ્હાઇટ નોર્થ એમ કહેવાય છે. પણ અહીંયા જ્યારે જાન્યુઆરીમાં તો ઘણીવાર બરફ વર્ષાના તોફાનો આવે છે. જો અહીંયા થોડો બરફ વધારે વરસી રહ્યો છે, આપ જોઈ રહ્યા છો. અને પછી તો અહીંયા ઢગલા બરફના જ દેખાશે. આ બધું જે દેખાય છે ગ્રીનરી, ઝાડ છે બધું, એ બધું સફેદ જ દેખાશે. આ મકાનો બધા બરફથી ઢંકાઈ જશે. મુખ્ય રોડ રસ્તા બધા ક્લિયર રાખે છે, પરંતુ બીજું બધું બરફની ચાદર જાણે કે બિછાવી હોય એવો માહોલ થઈ જાય છે. અને આપણે આ કેનેડામાં છીએ તો બધા વિવિધ સમયના એના જે ભૌગોલિક અને પ્રાકૃતિક કુદરતી જે માહોલ છે એના બધા વિડીયો શૂટ કરતા હોઈએ છીએ અને એ બધા વિડીયો આપણે ઘણા બધા શેર કર્યા છે. હવે અત્યારે આપ જોઈ રહ્યા છો તો જબરજસ્ત બરફ વરસાદ થઈ રહ્યો છે. અને નોર્થ વેસ્ટ ટેરિટરીઝ એટલે ફરી જણાવી દઉં કે પૃથ્વીના ગોળાનો ઉત્તર ભાગ, ઉત્તરાર્ધ એટલે ઉત્તર ધ્રુવ પ્રદેશ, અને આ સૌથી વધારે બરફ પડતો હોય છે અને વધારે ઠંડો પ્રદેશ હોય છે. કેનેડામાં આ વિસ્તારમાં અનેક એવા ખડકો છે અથવા જંગલો છે કે જ્યાં માણસનું પગલું હજુ પડ્યું નથી. કેનેડામાં ઘણા બધા રોકીસ પહાડ ને સેલ્કર પહાડ ને ગ્લેશિયરો ને એ બધું છે. ત્યાં હજુ આજે પણ પૃથ્વીની ઉત્પત્તિના આટલા વર્ષો પછી પણ આજે ત્યાં માણસનું પગલું પડ્યું નથી. વિશ્વમાં કેનેડા બીજા નંબરનો મોટો દેશ છે
ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેનેડા બહુ જ મોટો દેશ છે અને એના અનેક જંગલો એવા છે કે જ્યાં કોઈ જઈ જ નથી શકતા. જંગલો હોય ને આગ લાગે તો મહિનાઓ સુધી આગ સળગતી રહે અને પછી આ વરસાદ પડે ત્યારે આગ ઓલવાય. અને આવો પ્રદેશ છે. આ ઉપરાંત જે ગ્લેશિયર છે, જે હિમ નદીઓ વહે છે, એવો બધો ઘણો બધો પહાડી એરિયા છે કે જ્યાં પણ માણસ હજુ પહોંચ્યો નથી. અથવા કેનેડાનો અનેક એવો પ્રદેશ છે કે જ્યાં હજુ માણસના શું કહે સ્પર્શ માણસનો નથી થયો. ત્યારે જો જબરજસ્ત બરફ પડી રહ્યો છે અને એકદમ આપણે ફીણ હોય ને એ ટાઈપનું સામાન્ય જ બરફ હોય છે, પરંતુ એ બરફ નીચે પડે ને ત્યારે પછી આ સફેદ જે ફીણ જેવું દેખાય છે ને એ ટાઈપ જ રહે છે, એ ઓગળતો નથી. અને આ છે આપણે બેક સાઈડ જુઓ, ફરી પાછો જબરજસ્ત વરસાદ, ત્યાં પણ બરફ વર્ષા શરૂ થઈ ગઈ છે. હમણાં આપણે શૂટ કર્યું ત્યારે અહીંયા સામાન્ય બરફ વરસાદ હતો અને અત્યારે તમે જુઓ જબરજસ્તનો વરસાદ પડી રહ્યો છે. અને ખાસ તો મિત્રો આપણે તમને બધાને બતાવવા માટે જ આ બધું શૂટ કરીએ છીએ. અત્યારે તો ઘરની અંદર છીએ, પરંતુ હમણાં જે બહાર નીકળ્યા ત્યારે જબરજસ્ત ઠંડીનો માહોલ હતો અને તેમ છતાં આપણે તમને આ વિડીયો બતાવવા માટે થઈને આપણે બહાર જઈને શૂટ કરી આવ્યા છીએ. પરંતુ જો આગામી સમયે વધારે બરફ વરસાદ થશે તો આપણે ગાડીમાં બેસી અને શહેરમાં એક ચક્કર મારીશું અને એનો નજારો બતાવીશું. જોઈ રહ્યા છો આપ, જબરજસ્ત બરફ વર્ષા થઈ રહી છે અને આપણે એનું સરસ શૂટ કર્યું છે. આ જો તમને અગાઉ વાત કરી મેં એ રીતે આ બરફ છે આ રીતે જ જામી જાય છે અહીંયા આગળ, એ ઓગળે નહીં. પછી બરફ વર્ષા બંધ થઈ જાય તેમ છતાં માહોલ એટલો ઠંડો હોય છે કે આ બરફ છે એ આવો ને આવો જ રહે. અને આ ઝાડ પાંદડા એવું બધું છે એ એકદમ ઢંકાઈ જશે બરફથી. અને પાનખર ઋતુ અત્યારે ચાલુ થઈ ગઈ છે એટલે લગભગ બધા ઝાડ જે ગ્રીનરી આપણે પહેલાં વિડીયોમાં ગ્રીનરી તમને દેખાય છે સામે બધા ઝાડીમાં, એ બધા પીળા પાંદડા થઈ ગયા અને પછી બધા પાંદડા ખરી જાય અને માત્ર ઝાડના પેલા આ ખાલી જ થળિયાને એવું બધું જ દેખાય તમને. અને એની પર પાછું બરફ જામી જાય. જો હવે થોડો બરફ ઓછો થયો છે સહેજ અને આકાશમાં તમે જુઓ પછી પાછો સૂર્યપ્રકાશ દેખાઈ રહ્યો છે. અને ઘરની અંદર પણ જબરજસ્ત ઠંડક જ હોય છે, પરંતુ પેલા હીટર ચાલુ કરી દે છે એટલે સારું લાગે છે. તમે જુઓ હજુ બરફ જબરજસ્ત પડી રહ્યો છે. અને ફરી જણાવી દઈએ કે આ કેનેડાનો નોર્થ વેસ્ટ ટેરેટરી છે. અહીંયા ઠંડો પવન જબરજસ્ત કાતિલ ઠંડો પવન હોય છે અને આ શરૂઆત થઈ ગઈ છે બરફ વર્ષાની. અને આવનાર સમયે તો જબરજસ્ત બરફને એમ કહેવાય તોફાન આવશે એમ, એવું અહીંયા હોય છે. લગભગ જાન્યુઆરીમાં બરફના તોફાન તમને જોવા મળે છે. આકાશમાં પણ તમે જુઓ હવે થોડું અજવાળું દેખાઈ રહ્યું છે. અને આ જુઓ તમે ઝાડી છે બધી, એની પર થોડો બરફ તમને દેખાય છે. ઝાડ ઉપર બધા પાંદડા ઉપર બરફ જામી ગયો છે. પછી એકદમ સફેદ શંકુ આકારના ઝાડ સફેદ જોવા મળશે. હવે સૂર્યપ્રકાશ નીકળ્યો છે ને, મેઘધનુષ દેખાય છે પાછળ તમે જુઓ, સરસ બરફ વર્ષા બંધ થઈ ગઈ છે અને રંગીન નજારો તમે જુઓ કેનેડાનો. ગોલ્ડન વૃક્ષ હોય એવું દેખાય છે, પરંતુ એ બધા પાંદડા આ ઝાડની જેમ ખરી પડશે અને આ બધા ઉપર બરફ જ જામી જશે અને બરફના ઢગલા તમને અહીંયા જોવા મળશે. જો આ બધા એક દિવસ થોડા દિવસ પહેલાં જ હરિયાળી બધી ગ્રીનરી હતી, પછી બધા જ પાંદડા પીળા કલરના થઈ ગયા અને બધા જ પાંદડા અત્યારે ખરી પડ્યા છે. અને હવે આ ખાલી સોટા જેવા બધા ઝાડ ને ડાળીઓને એવું છે અને એની પર બરફ જામી જશે એટલે ખૂબ જ આહ્લાદક ત્યારનો માહોલ જોવા મળશે. મિત્રો, કેનેડા યાત્રા દરમિયાન આપણે પ્રાકૃતિક જે ઘટનાઓ છે એનો અદ્ભુત નજારો આપણે માણ્યો છે, પ્રકૃતિને માણી છે, કુદરતને જાણી છે અને એના બધા વિડીયો શેર કર્યા છે અને એનો અભ્યાસ કરી અને આપને પણ એ શેર કરીએ છીએ. જો અત્યારે પાછું વાદળ ઉપર છવાઈ ગયું છે અને આ સાઈડ સૂર્યપ્રકાશ દેખાય છે. અહીંયા મોસમ ક્યારે બદલાઈ જાય એનું કશું નક્કી હોતું નથી. એકદમ જ બરફ વરસાદ ચાલુ થઈ જાય, પછી પાછો તાપ તડકો આવે, ત્યારે જો પાછો બરફ પડવાનો ચાલુ થયો છે, પરંતુ પછી પાછા સૂર્યપ્રકાશ આવે અને ફરી પાછા જબરજસ્ત બરફ વર્ષા ચાલુ થઈ જાય.
પરંતુ આપણે કેનેડા છીએ અને આ સરસ એક નોર્થ વેસ્ટ ટેરિટરીઝમાં છીએ, એટલે ઘણા બધા ભારતીયો આપણા આવે છે તો એ મુખ્ય શહેરોમાં બધે હોય છે, પણ આ ડીપ કેનેડામાં લગભગ ઘણા બધા આવ્યા નથી હોતા. એટલે આપણે ડીપ કેનેડામાં છીએ. અહીં જે મૂળ કેનેડા છે અને કેનેડાની સંસ્કૃતિ, સભ્યતા છે, એ બધાનો આપણે અભ્યાસ કર્યો છે, એના વિડીયો બનાવ્યા છે, એના વિડીયો શેર કર્યા છે. અત્યારે તમે જુઓ સરસ માહોલ, કેવો સ્વર્ગ જેવું વાતાવરણ દેખાય છે. અને વરસાદ હવે રોકાઈ ગયો છે અને હમણાં જબરજસ્ત મેઘધનુષ પણ જોવા મળ્યું હતું. અને જો આ પવન જબરજસ્ત પવન છે, કોલ્ડ, બિલકુલ ઠંડો પવન, કાતિલ ઠંડો પવન હોય છે. અને આપણે એક ચક્કર મારવા બહાર ગયા હતા પણ થોડા ઠરી ગયા હતા, પરંતુ આપણે હેન્ડ ગ્લોવ્સને બધું પહેરીને જઈએ બધું તો વાંધો ના આવે. પરંતુ આપણે એમ જ બરફ વર્ષાનો નજારો જોયો એટલે આપણે સીધા જ બહાર નીકળી ગયા અને થોડા ઠંડીમાં થોડી અસર થઈ હતી આપણને. પરંતુ આ વિડીયો લેટ આપણે શેર કરી રહ્યા છે. તો વિડીયો આ સિઝનની પ્રથમ બરફ વર્ષા કેનેડામાં થઈ છે અને વિડીયો શેર કરી છે, સ્નોફોલ ઇન કેનેડા. વિડીયો ગમે તો એને લાઇક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.